વડોદરાના એફજીઆઈ ખાતે લાયન્સ ક્લબ દ્વારા એવોર્ડ સેમિનાર યોજાયો. ગવર્નર દીપકભાઈ સુરાનાએ જિલ્લાના સભ્યોને સન્માનિત કર્યા. મુખ્ય મહેમાન ભાજપ પ્રમુખ જયપ્રકાશ સોની હતા, જેમણે સ્વદેશી વસ્તુ વાપરવા પર ભાર મૂક્યો. વેલકમ સ્પીચ આપતા હતા ત્યારે એવું લાગતું હતું કે ઓનલી નંબર જેવા વેરી ડેડિકેટેડ ચેરપર્સન કલ્પનાબેન અને જેમને મનોજભાઈ પણ એમને એટલો જ સાથ સહકાર આપેલો. મનોજભાઈ આજના કાર્યક્રમમાં ઉપસ્થિત આપણું ગૌરવ ઇન્ટરનેશનલ ડાયરેક્ટર અને રમેશભાઈ પ્રજાપતિ ખૂબ જ ઉત્સાહી એક સમાજ પારિજાતના ફૂલોની ફોરમથી ખીલી ઉઠેલ ઉષાએ આ અભિનવ અરુણોદય આપ સર્વના આગમનથી મોરે ઉઠ્યો છે. અત્રે ઉપસ્થિત આ ઋતુની આજનો જે પ્રસંગ છે એના માટે બે ચાર શબ્દો બાઇટ આપશે. લાયન્સ ક્લબ દ્વારા આયોજિત આજના કાર્યક્રમમાં લાયન્સ ક્લબના માધ્યમથી એમને લગભગ 100થી વધુ બ્રાન્ચ પરથી સેવાકીય પ્રવૃત્તિઓ ચાલી રહી છે. વિવિધ સમાજની જરૂરિયાત પ્રમાણે અલગ અલગ સેવાઓ પ્રદાન કરતા હોય છે. એ જે સેવાકીય પ્રવૃત્તિમાં જોડાયેલા લોકો છે, લાયન્સ ક્લબના માધ્યમથી આજે એમને એવોર્ડ આપવા જઈ રહ્યા છે. જે પણ સેવા કાર્ય થતા હોય છે એને બિરદાવવા પણ એટલા જ જરૂરી હોય છે. સન્માન કરવાથી બીજાઓને પણ આની પ્રેરણા મળતી હોય છે અને સમાજમાં સેવા કરવી એનાથી ઉત્તમ કોઈ કાર્ય હોતું નથી. એક પ્રકારે કહીએ તો એક મનુષ્ય બીજા મનુષ્યને સેવાકીય પ્રવૃત્તિથી જ કામમાં આવતો હોય છે. તો આવી પ્રવૃત્તિને આપણે બિરદાવીએ છીએ. લાયન્સ ક્લબના દીપકભાઈ અને એમની પૂરી ટીમને ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ પાઠવું છું. સાહેબ, લાયન્સ ક્લબ દ્વારા સ્કૂલો માટે કંઈક વોટરનું કંઈ આપવાના છે, એના વિશે જરા માહિતી આપશે. લાયન્સ ક્લબ દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને લગભગ 101 વોટર કુલર આપવાનું નિર્ધારિત કર્યું છે. અમે લગભગ 10 તો ડિસ્ટ્રીબ્યુટ બી થઈ ગયા છે. આગામી સમયમાં બાકીના વોટર કુલર દરેક સ્કૂલોને મળે એવો એમનો પ્રયાસ છે. હું એવું કહીશ કે આને વધારીને લગભગ 125થી વધુ સ્કૂલ છે, બધી સ્કૂલોમાં પ્રદાન કરે એવું એમને આગ્રહ કરીશ. થેન્ક યુ. એવોર્ડ વિતરણ કરી રહ્યા છે, એના વિશે થોડી માહિતી આપજો. 1 જુલાઈથી આ વર્ષની શરૂઆત થઈ અને 3 મહિના થયા છે. અમારી લગભગ 120 ક્લબો ખૂબ જ સુંદર કાર્ય કરી રહી છે અને એ ક્લબોને એક બિરદાવવાનો અવસર એટલે અવોર્ડ સેરેમની. આમ તો વર્ષ પૂરું થાય ત્યારે અવોર્ડ સેરેમની થતી હોય છે, પણ આ વખતે અમે 3 મહિના પછી ક્વાર્ટર એવોર્ડ સેરેમનીનું આયોજન કરી રહ્યા છે. લાયન્સ ક્લબના માધ્યમથી ઘણી બધી સેવાકીય કાર્ય થાય છે અને અમે કાલે જ રાત્રે એક ભવ્ય કેરવી બુચરી સાથે ગરબાનું અમે આયોજન કર્યું. અમારા શશિકાંતભાઈ, કૃષ્ણકાંતભાઈ, પરિમલભાઈ, ખૂબ જ સમગ્ર ટીમ, કેમ કે કોઈ બી વ્યક્તિ એકલું કાર્ય નથી કરી શકતું. જ્યારે આખી ટીમનું સાથ સહકાર હોય, સપોર્ટ હોય તો ખૂબ જ ઉત્તમ કાર્ય, ખૂબ જ સરાહનીય કાર્ય પછી સેવાના ક્ષેત્રમાં હોય, ફેલોશિપના ક્ષેત્રમાં હોય, અમે કરી શકીએ છીએ. અને આજે બધી જ ક્લબોને જે ક્લબોએ સારું કાર્ય કર્યું છે એમને બિરદાવવાનો આજે અવસર. અમારા ખાસ જે આખા અવોર્ડ સેરેમનીના ચેરમેન છે એ કલ્પનાબેન કડકિયા છે. ખૂબ જ એક ડેડિકેટેડલી આ સમગ્ર અવોર્ડ સેરેમની માટે મહેનત કરી રહ્યા છે. જે ક્લબોને આજે એવોર્ડ મળી રહ્યા છે બધાને હું અભિનંદન પાઠવું છું. લાયન્સ ક્લબના જેટલા પણ 120 ક્લબોના પ્રમુખ મંત્રી છે, એવોર્ડ એકને જ મળે છે, 2ને મળે છે, 4ને મળે છે, પણ કાર્ય બધાએ ખૂબ જ સુંદર કર્યું હોય પણ ક્યાંક ને ક્યાંક અમારે કટ ઓફ કરવું પડતું હોય છે. આગામી જાન્યુઆરીમાં અમે ફરી એક એવોર્ડ સેરેમની રાખીશું. તો બધાને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું. થેન્ક યુ. ગરબાનું આયોજન બહુ સરસ પૂર્ણ કર્યું હતું અને આજે એવોર્ડમાં પણ તમારું બહુ સરસ કામગીરી બિરદાવી છે ગવર્નરે. એના વિશે મને બે શબ્દો જરા કહેશો. લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ જે અમારા સંજીવભાઈએ કીધું એ પ્રમાણે સેવાના કાર્યોને વરેલી છે, પણ સેવાની સાથે સાથે ફેલોશિપ અને ફેલોશિપ માટે આવા ગરબાના કાર્યક્રમ કરવા જરૂરી હોય છે કે જેનાથી
આપણી સંસ્કૃતિ પણ સચવાઈ રહે અને સાથે સાથે ફેલોશિપની પણ ભાવના ખૂબ સરસ રીતે વધે અને અમે જે સેવા કરીએ છીએ એનો ઘર ઘર સંદેશો જો પહોંચાડવો હોય તો આ જ રીતે અમે પહોંચાડી શકીએ છીએ. દર વર્ષે અમે ગરબાનો કાર્યક્રમ કરીએ છીએ અને સાથે સાથે આવા મનોરંજનના કાર્યક્રમની કરીને પણ લાયન્સની પ્રગતિ કેવી રીતે થાય જોઈએ છે. કારણ કે જે સંજીવભાઈએ કીધું 107 વર્ષનો અમારો ઇતિહાસ છે પણ 107 વર્ષમાં 107 પ્રેસિડેન્ટ મળ્યા છે, એક પણ પ્રેસિડેન્ટ રિપીટ નથી થયો, જે અમારી મોટામાં મોટી સિદ્ધિ છે અને અમે કાર્યોમાં ખૂબ ઉત્તમ રીતે કાર્ય કરીએ છીએ. આ વખતે બી 100 વોટર કુલર આપવા એટલે એવું કહેવાય કે 50 લાખ રૂપિયાનો જે પ્રોજેક્ટ અમે હાથમાં લીધો છે જે અમે જરૂરથી પૂર્ણ કરીશું. અને જે ડૉક્ટર જયપ્રકાશભાઈએ કીધું કે ભાઈ 125 પૂરા કરો તો બધી સ્કૂલોનો સમાવેશ થાય, અમે એને માટે સક્રિય રહીશું અને લગભગ અમે 125 પૂરા કરીશું. કારણ કે ઓલરેડી અમારી પાસે 65 ડોનર તો ઊભા થઈ ગયા છે અને જેમ જેમ આગળ જઈએ છીએ તેમ ક્યાં ને ક્યાંથી અમને ડોનરો મળતા રહે છે. અમને વિશ્વાસ છે કે અમે અમારું કાર્ય ખૂબ સરસ રીતે પૂરું કરીશું. થેન્ક યુ સર, થેન્ક યુ સર. આજે જે આપણે એવોર્ડ આપી રહ્યા છીએ એ અમારા ડિસ્ટ્રિક્ટ ગવર્નરે આ વર્ષે તેનો 3 એવોર્ડ આપવાનું નક્કી કર્યું, 3 એપ્રિલમાંથી એવોર્ડ આપવાનું નક્કી કર્યું. એનો આ પ્રથમ ચરણ છે. આમાં જે આ ડિસ્ટ્રિક્ટની સરસ, આમ તો દરેક જણા સરસ જ કાર્ય કરી જ રહ્યા છે, બધા જ પ્રેસિડેન્ટ, પણ એમાં જે સારામાં સારું કાર્ય કર્યું છે એ પ્રેસિડેન્ટને આજે કામ બિરદાવવા માટે એક નથી સેવાકીય પ્રવૃત્તિ કરી જે અમે સારું કામ કર્યું છે એક સેતુ છે ગવર્નર વચ્ચે અને પ્રેસિડેન્ટ વચ્ચે કે એક પ્રેમ અને લાગણીનું બંધન બંધાય અને વધારે આગામી કાર્યક્રમો અને વધુ સારી રીતે કાર્યક્રમો થાય એની ઉત્તેજના માટે આ એક એ બધું છે. ગવર્નરશ્રીને તો મને જે આ જવાબદારી સોંપી છે અને આ માધ્યમથી અત્યારે લોકમાનસમાં અને આપણા બરોડા શહેરમાં પણ બીજા બધાને પણ માહિતગાર થાય કે અમે લાયન્સ કરી રહ્યા છીએ. એના માટે